છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી જડુલી ગામમાં કુપ્પા પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇનમાં લાંબા સમયથી લીકેજ હોવાને કારણે કોઝવેની બાજુમાં આવેલા ખાડામાં પાણી ભરાઈ ગયું। આ ખાડા નજીક રમતા રમતા મોટી જડુલી ગામના બુધારિયાભાઈ બેલની બે માસૂમ દીકરીઓ 4.5 વર્ષની નિરુમતી અને 3.5 વર્ષની મીનાક્ષી અચાનક પાણીમાં ડૂબી ગઈ અને બંનેના કરુણ મોત નીપજ્યા। આ ઘટનાના 3 કલાક વીતી જવા છતાં એક પણ સરકારી અધિકારી સ્થળ પર નહોતા પહોંચ્યા। ગામ લોકોનો રોષ 7મા આસમાને પહોંચ્યો હતો। આ બંને દીકરીઓના પિતાએ જ્યાં સુધી ન્યાય અને 1 કરોડ રૂપિયાની સહાય ન મળે ત્યાં સુધી બાળકીઓના મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। દુર્ઘટનાની ગંભીરતા જોઈ રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારને સાંત્વના આપી હતી। તેમણે પાણી પુરવઠા મંત્રી સાથે વાત કરી બેદરકાર એજન્સી, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક પોલીસ ફરિયાદ નોંધાવવાની તેમણે ખાતરી આપી। બીજી તરફ કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ પણ તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા। પીડિત પરિવારને વળતર આપવાની તેમણે પણ માંગ કરી। મોટી જડોલી ગામે નસવાડી કૂપા પાણી પુરવઠા યોજના ચાલે છે, જેમાં અહીં જે પીવાના પાણી અને જે પાણીની પાઇપલાઇન છે એ લીકેજ થવાથી રસ્તાની બાજુમાં ઊંડો ખાડો પડી ગયો હતો અને જેમાં આ 5-6 વર્ષના નાના ભૂલકાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। એ ખૂબ જ હૃદયદ્રાવક ઘટના છે। નાના બાળકોના આત્માને શાંતિ અર્પે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। સાથે સાથે અહીંના ગામના લોકોનો ખૂબ આક્રોશ જોવા મળે છે અને આ બાબતે અમે તત્કાલ કલેક્ટરશ્રીને વાત કરી છે અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાથે વાતચીત કરી છે અને તત્કાલ આ બાબતે ધ્યાન દોરવામાં આવે। નાના બાળકો જે મૃત્યુ થયા એમને ન્યાય અમે જાણ્યું એ પ્રમાણે 12 વાગે બની છે। અત્યારે 4:30 થયા છે। અહીંયા રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ પણ આવી ગયા છે। અમે છોટાઉદેપુરથી આવ્યા છે, પણ સરકારી તંત્રનો કોઈ પણ અધિકારી હજુ સુધી આવ્યો નથી। એ બતાવે છે કે એમને આદિવાસી વિસ્તારની, આદિવાસી લોકોની અને આજે 2 બાળકીઓના મૃત્યુ થયા છે એના માટે કોઈ સંવેદના નથી, કોઈ દર્દ નથી। એમણે આવી જવું જોઈએ। અમારી માંગણી છે કે આવે અને આ જે પરિવાર છે જેને 2 બાળકીઓ ગુમાવી છે એને તાત્કાલિક 1 કરોડની સહાય જાહેર કરે। 12-12:30 વાગ્યાની આ ઘટના છે, પણ અત્યાર સુધી એસી ચેમ્બરમાંથી અહીંયા સુધી પહોંચવા માટે હજુ 4-5 વાગવા આવ્યા છે, પણ કોઈ ઓફિસર આવેલા નથી। સાંસદ આવ્યા છે, ઉદયપુરથી તમે પ્રેસ મીડિયા પણ આવી ગયા છે, પણ અત્યાર સુધી કોઈ આવ્યું નથી। છોટાઉદેપુર વિસ્તારની અંદર, કવાંટ વિસ્તારોની અંદર બહારની એજન્સીઓ આવે છે અને આવા ભ્રષ્ટાચાર કરીને જતી રહે છે। ફક્ત ને ફક્ત અહીંયા ભ્રષ્ટાચાર, પૈસા ક્યાંથી મળે એના માટે જ આ વિસ્તારની અંદર એજન્સીઓ આવે છે અને આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે। આજે અમારી 2 બાળકીઓનો ભોગ લેવાયો છે આમના ભ્રષ્ટાચારના લીધે। તો તાત્કાલિક ધોરણે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું જડોલી ગામ જોઈ શકાય છે દ્રશ્યમાં કે આપણે જડોલી ગામે પહોંચ્યા છે। આ જડોલી ગામનો આજે આ એક ખાડો દેખાય છે। અહીંયા જે 2 બાળકીઓ છે આ પાણી લીકેજ હતું, આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે અહીંયાથી જે પાણી લીકેજ હતું, અહીંયા પાણી ભરાઈ ગયું હતું આ ખાડામાં અને આ ખાડામાં 2 બાળકીઓનું ડૂબી જવાથી મોત થયું છે। 12:30 વાગ્યાની ઘટના છે, પરંતુ અધિકારીઓ, પાણી પુરવઠાના અધિકારીઓ કે જે એજન્સી છે તેનું કોઈ પણ વ્યક્તિ હજુ સુધી અહીંયા પહોંચ્યું નથી। ગામ લોકો રોષે ભરાયા છે। ગામ લોકોએ જે 2 બાળકીઓનું જીવ ગુમાવ્યું છે, ગામ લોકો અત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી અધિકારી કે એજન્સીઓના કોઈ પણ વ્યક્તિ આવે નહીં અને સહાયની કોઈ પણ રકમની જે રકમ છે તેની બાંયધરી નહીં આપે ત્યાં સુધી આ ડેડ બોડી હટાવવામાં નહીં આવે તેવું ગ્રામજનો માંગ કરી રહ્યા છે। અત્યારે તો ગ્રામજનો રોષે ભરાયા છે, પરંતુ કોઈ પણ અધિકારી કે એજન્સીના લોકો અહીંયા આવ્યા નથી અને આ ગ્રામજનો છે તે ડેડ બોડી હટાવવાનું ના કરી રહ્યા છે અને સહાયની માંગ કરી રહ્યા છે। રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર।